નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બુટલેગર ધર્મેશ ઉર્ફે શંભુ પાલિકાના જમીનમાં ગેરકાયદેસર રીતે ઝૂંપડું ઊભું કરતા પાલિકાના અને સ્થાનિય પોલીસ સ્ટેશન દ્વારા બુલડોઝર ફરાવી દબાણ દૂર કરવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી ડીસીપી સાહેબ વધુ માહિતી આપી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે. તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે, જેના વિરુદ્ધમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. એક શરીર સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની 2 વાર પાસા થઈ ચૂકેલી છે. તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે, ત્યાં કોર્પોરેશનની જગ્યામાં તેને 4 ઝૂંપડપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો અહીંયાથી મળી આવ્યા છે. તો તે અનુસંધાને આ જે ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં, તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે. હાલમાં જે શંભુ છે જેલમાં છે કે રિસેન્ટલી એક શરીર સંબંધી ગુનામાં તેને જોન 3ની LCB દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે. સર, જે રીતના ગઈકાલે જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ એક બુટલેગરનું ઘર તોડી પાડવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર છે ને અત્યારે તરસાલી, તો આવા કેટલા બુટલેગરોનું કંઈક નક્કી કરવામાં આવ્યું છે? કેટલા બુટલેગરોની સંખ્યા કે આવા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા? મહેરબાન સીપી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ લિસ્ટેડ બુટલેગર છે ને અનલિસ્ટેડ બુટલેગર છે ને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે, સુરક્ષા અને શાંતિને દોહડાવે છે, તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોને અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ, તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છીએ. કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરા પાવતી, મકાનના દસ્તાવેજ અને ક્યાં ઇલીગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છીએ અને જ્યાં પણ અમને કોઈ લૂપહોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશનને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ.